ઓકે. નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે ટેટ 1 ના થોડું જે કેસ ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં, જેના વિશે થોડી આજે ચર્ચા કરીશું. જેમાં ઘણા મિત્રોની કમેન્ટ્સ પણ આવી રહી હતી કે આમાં શું છે, હવે પ્રશ્નો જે 19 પ્રશ્નોનો ઇસ્યુ છે એનો શું થશે અને કેમ જે રાજ્ય સરકારે ઉતાવળ કરી રિઝલ્ટ આપી દીધું દોસ્તો. તો આ બધી જ માહિતીની આપણે ચર્ચા વિચારણા કરશું. અને જે લોકોને મેરિટમાં થોડા માર્ક માટે રહી ગયા છે એ લોકોનો શું ચાન્સ આવી શકે છે, જે છે 70 70 79 વાળા ગુણવાળા લોકોનો. તો આ બધી જ ચર્ચા વિચારણા આજે થશે દોસ્તો, પૂરી ઓફિશિયલ અપડેટ સાથે હું લઈને આવી રહ્યો છું. આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખબર પડશે અને તમારું શું મંતવ્ય છે એ બી તમે અહીંયા નાખી શકો છો દોસ્તો. તો જે 19 પ્રશ્નો જે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં રાખીને 19 પ્રશ્નોનો જે બી સુધારા હતા એ ભૂલ કર્યા વગર, એ લોકોએ સુધારા વગર રિઝલ્ટ ફટાફટથી ઉતાવળ કેમ કરી, આના વિશે હજુ બી ઘણા મિત્રો અ, જે છે એ નારાજ છે. આના વિશે રાજ્યમંત્રીએ પણ આદેશ આપ્યો હતો આના વિશે કે સુધારો કરીને પરિણામ બહાર પાડવું જોઈએ. બટ આના વિશે ઉતાવળ કરીને બોર્ડ સરકારે જે ઉતાવળ કરીને એ લોકોએ એક્ઝામનું રિઝલ્ટ બહાર પાડ્યું છે એના વિશે થોડી આજે ચર્ચા વિચારણા કરીશું. તો તમને બી ખબર છે કે 91,000 જેટલા લોકોએ અંદાજે, એમાંથી 80,000 નાપાસ થયા દોસ્તો. અને હિન્દી અને ગુજરાતી માધ્યમમાં સુધારા કરવામાં આવ્યા હતા. સિરીઝ એમાં 19 પ્રશ્નોના સુધારા ના કરાયા થયા હતા. 1-2 માર્ક્સનું બસ એ લોકોએ ઉપર નીચે કરી અને રિવાઇઝ કરીને અને આન્સર કી આપી દીધી. બટ જ્યારે તમે જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને સચિવ તુષાર પટેલ મળ્યા હતા, જે વખતે એમને બી કહ્યું હતું કે આનો સુધારા વધારા થઈ અને પ્રોપર રિઝલ્ટ અપડેટ આપવું જોઈએ દોસ્તો. આના વિશે હાઈકોર્ટમાં બી સુનાવણી ચાલી રહી છે દોસ્તો. હવે આમાં એક બે વસ્તુ એ થઈ શકે છે કે હાઈકોર્ટ હવે એક્ઝામ તો રદ ના કરી શકે દોસ્તો. બટ આમાં અગર રિઝલ્ટ રિવાઇઝ થાય છે તો સારામાં સારી ચાન્સીસ રહેશે ઘણા બધા મિત્રોને. અગર અને માર્ક્સમાં અગર રિવાઇઝ થાય છે તો બી બહુ સારા લોકોનો ચાન્સીસ છે અહીંયાથી, જે લોકો થોડા માર્ક્સ માટે રહી ગયા છે, જે લોકો બીજી વાર તૈયારી કરી રહ્યા છે, યા તો જે લોકો માટે હજુ બી થોડી તક રહી ગઈ હોય એ લોકો માટે સારા સમાચાર આ આપણી ચેનલ ઉપર લાઈવ અપડેટ એમબીએ વાળા તમને આપી રહ્યું છે. અને હાલ જે હાઈકોર્ટની માંગની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો, એ પ્રમાણે આપણે જોઈએ તો ટેટ 1 ના કેસમાં શું શું બદલાઈ શકે છે. તો જે થોડા માર્ક્સ માટે રહી ગયેલા લોકો છે દોસ્તો, જે 77 થી 79 વાળા લોકોને ચાન્સીસ મળવાનો હાલ એક દેખાઈ રહ્યો છે દોસ્તો. પણ આ વાક્ય હજુ સુધી પ્રોપર માહિતી નથી દોસ્તો. આ બસ એક અંદાજ પર હું લગાવી રહ્યો છું કે આવી રીતના બની શકે છે દોસ્તો. આવું કોઈ પણ એવું નથી કે ભાઈ આવું બનવાનું છે કે નહીં બને, એ આપણા હાથમાં નથી. હાઈકોર્ટ હવે સુનાવણીના કેસ પ્રમાણે ચાલશે દોસ્તો. અને ટેટ 1 નું ઝડપથી જ આનો ઉકેલ આવવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. આવી જ લાઈવ અપડેટ ચોક્કસથી રોજ ડેઈલી આપણી ચેનલ પર આવી જશે. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. તમારો સપોર્ટ અમારા માટે સારું કામ કરશે દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું જ આવા સારા એક અવનવા વિડીયો જોડે. ધન્યવાદ દોસ્તો.